નમસ્કાર દર્શક મિત્રો. હજુ ઠંડી બરાબર પડતી નથી, પણ નથી પડતી એવું નથી. અને ઠંડીની સાથે સાથે બીજી એક આ વખતે વધારે સજાગતાથી લોકો વાત કરવા માંડ્યા છે પોલ્યુશનની. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ, ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં તમે બિલકુલ નિશ્ચિંતતાથી શ્વાસ લઈ શકો. અને આના જુદા જુદા કારણો હોય છે. ક્યાંક પરાળી બાળવાના કારણે હરિયાણા બાજુ, ઉત્તર પ્રદેશ ને દિલ્હીમાં થાય છે પોલ્યુશન. ક્યાંક ધૂળ ઉડવાના કારણે થાય છે, ક્યાંક રિક્ષાથી માંડીને વાહનના ધુમાડાના કારણે થાય છે. પણ શિયાળામાં ઠંડી હોય ને હવા જમીનથી નજદીક રે, ભારે બને એટલે જે ઉપર જવું જોઈએ પોલ્યુશન એ જતું નથી, અને પરિણામે એ શ્વસન તંત્રના રોગો અને કંઈ ન કહે તો છેવટે ખાંસી, એટલું તો તમને ભેટ આપી જ જાય છે. આજે આપણે જગદીશભાઈ મહેતા સાહેબ સાથે વાત કરવાના છે. મારા ઘણા બધા દર્શક મિત્રોએ મને અત્યાર સુધીમાં જગદીશભાઈ આપણા ત્યાં કેમ નથી દેખાતા એવા પ્રશ્નો કર્યા છે. આજે વન્સ ફોર ઓલ લેટ ઇટ બી ક્લિયર કે જગદીશભાઈ આપણા છે, હતા અને રહેશે. જગદીશભાઈ માટે હું વ્યક્તિગત રીતે ઊંચો આદર ધરાવું છું, અને એ આદર કોઈ સહેતુક અથવા તો સ્વાર્થને કારણે નહીં, પણ એમની જે ગુણવત્તા છે માણસ તરીકેની, એના કારણે છે. પણ સાહેબ આપણા છે ને એ બેસતા નથી ઠરી થામથી. એટલે આ શિયાળાની ઋતુમાં ગઈકાલે રાતે 3-4 વાગ્યા સુધી એમણે ડાયરો કર્યો. મને તો આજે ચિંતા હતી. છેલ્લા અઠવાડિયાથી અમે રોજ એમને પ્રયત્ન કરીએ છીએ લઈ આવવાનો. આજે ચિંતા હતી કે મહેતા સાહેબ આજે પણ ગાડી ઉપાડશે. આપણે આજે એમાં સફળ થયા છીએ. નાદુરસ્ત તબિયત નહીં કહું, પણ મુશ્કેલી હોવા છતાં ખાંસી છે એમને. મેં હમણાં જ પૂછ્યું કેમ ખાંસી, તો કે સવારે 3 વાગ્યા સુધી જાગ્યા ને પછી આવ્યા ને ગામડામાં તો દળ ઉડે એટલે દર્શ જાય. એટલે આ બધા વચ્ચે થઈને તમે આવો એટલે સ્વાભાવિક છે કે શરદી પહેલું તમને તકલીફ કરતું વસ્તુ છે. અને શરદી હોય એટલે ખાંસી અને કફ આવવાના. તો આપણે જગદીશભાઈને વહેલી તકે પાછા પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને ડાયરાઓ ઓછા કરે અને આપણા જેવા લોકોને વધારે સમય આપે. આ ડાયરો જ હોય છે આપણો. આવકાર અને વિનંતી સાથે આજે વાત કરવી છે બે વસ્તુની. એક તો ગુજરાત સરકારે લગ્નના કાયદામાં ફેરફાર કરવાનું વિચાર્યું છે કે તમારે મા બાપની મંજૂરી જોઈએ વગેરે વગેરે. અને બીજું હમણાં ખૂબ જ ચક્યું છે એક હાઈ પ્રોફાઇલ પ્રકરણ. એ બેન કિંજલ દવે, એમણે પરજ્ઞાતિમાં સગાઈ કરી પોતે, અને એના કારણે 5 પરગણા ઉદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા એમના કુટુંબને જ્ઞાતિ બહાર મૂકવાનું એક કઠોર પગલું લેવામાં આવ્યું છે. ચર્ચાની શરૂઆતમાં જ હું કહી દઉં કે હું આ પ્રકારની કોઈ પણ પ્રકારની જાતિ સાથે સંમત નથી. જમાનો બદલાય તેમ સમાજોએ બદલાવવું પડશે, અને જમાનો જે દિશામાં જાય છે તે દિશામાં નહીં જાઓ તો સમય તમને ધક્કો મારીને લઈ જશે. પાત્ર સંસ્કારી હોવું જોઈએ. અને બ્રાહ્મણની વ્યાખ્યા શું છે? બ્રાહ્મણની વ્યાખ્યા એ છે જગદીશભાઈ કે જન્મના જાય તે શુદ્ર. જન્મથી દરેક માણસ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે. કર્મથી જ એ બ્રાહ્મણત્વને પામે છે. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા,
અને વશિષ્ઠ ને બ્રહ્મર્ષિ કહેવાતા, વિશ્વામિત્રને રાજર્ષિ કહેવાતા. ત્યારે વિશ્વામિત્રના મનમાં એક આગ કે મને કેમ બ્રહ્મર્ષિ નથી કહેવાતો. એક દિવસ એ વશિષ્ઠ કે છે ત્યાં સુધી નહીં કહેતા, વશિષ્ઠને જ પૂરા કરી નાખ્યા. ક્ષત્રિયનું લોહી, પૂરમની રાત, ગયા હથિયાર લઈને સંતાઈ ગયા ગુરુના ઘરની બાજુમાં ઝાડ હતું મોટું. ત્યાં ગુરુ પત્ની ને ગુરુ બેઠા છે, ચાંદનીનું સરસ મજાનું અજવાળું છે. તો પત્ની પૂછે છે કે નિર્મળ ચાંદની ખીલી છે નહીં? એટલે ઋષિ કે છે હા. શેની ઉપમા આપી શકાય એને? કે આજની ચાંદની વિશ્વામિત્રના તપ જેવી નિર્મળ છે. વિશ્વામિત્રએ સાંભળ્યું એવું પેલું જે હથિયાર હતું એ ફેંકી દઈ અને આવીને સીધા વશિષ્ઠના પગમાં લાંબા થઈ ગયા. ત્યારે વશિષ્ઠે એમને બાવડીથી પકડીને ઉભા કર્યા અને કહ્યું, બ્રહ્મર્ષિ ઉઠો. ક્રોધ ત્યાગ્યો, રાગદ્વેષ ત્યાગ્યા એટલે રાજર્ષિ બ્રહ્મર્ષિ બન્યા. આ સમાજે એક વાલ્મીકી લૂંટારામાંથી પણ વાલ્મીકી મુનિ બનાવ્યા છે અને અનેક સમાજમાંથી સંતોએ આપણા સમાજોનું માર્ગદર્શન કર્યું છે. એટલે ગુણાનુરાગી થવું જોઈએ. જડતા ક્યાંક ને ક્યાંક નડતી હોય છે, વિકાસમાં તો નડે જ, પણ માણસના જીવનમાં પણ નડતી હોય છે. એટલે આ બંને મુદ્દા આપણે જગદીશભાઈની સામે લઈ જઈને મૂકીએ. એમને શું કહેવું છે? ઓવર ટુ યુ જગદીશભાઈ. સરજી, પહેલી વાત તો બહેતરીનમાં બહેતરીન સબ્જેક્ટ સિલેક્ટ કરવા બદલ આપને પણ અભિનંદન અને શ્રોતાઓને પણ શુભેચ્છા. કારણ કે આ બધી બાબતો એવી છે જેને ઘરેલું કહી શકાય, દરેક લોકોને સ્પર્શે. પોલિટિક્સ થી માંડીને બાકી જેટલી ચર્ચાઓ આપણે રોજ કરીએ એટલી ઓછી છે, પણ આ નિજી જીવનને સ્પર્શે એવી વાત છે. એટલે બેન કિંજલબેન દવેનો ઇસ્યુ હોય કે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર સમક્ષ જે કેટલાક પ્રસ્તાવ મૂક્યા છે લવ મેરેજ ના બાબતમાં, એ બિલકુલ છણાવટ કરવાને યોગ્ય છે. અને દરેક માવતરે કાને ધરીને સાંભળવાની ઘટના છે. જુઓ સર, આપે જ કીધું પરિવર્તન સંસાર કા નિયમ હે, જમાનો બદલાયો છે અને બદલાઈ રહ્યો છે, ને એની સાથે સમાજે પણ બદલાવવું જોઈએ. એમાં ના એક વાત આપણી રૂઢિચુસ્તતાને કારણે એ પણ છે. તમે જોજો મોટા ભાગના કિસ્સાઓમાં જ્યાં માવતરની ઈચ્છા ન હોય એવી જગ્યાએ દીકરી અનિચ્છાએ ધારો કે એને એનો પાર્ટનર પસંદ કરે, પછી એવા કિસ્સામાં થાય છે શું? આફ્ટર ઓલ તો જે થઈ ગયું એમ માનીને સ્વીકારવું જ્યારે પડે, ત્યારે આપ જે કોઈ માવતર સાંભળતા હશે કદાચ આપણી સાથે એગ્રી થશે કે આપણે જે એરેન્જ મેરેજ એટલે કે જ્ઞાતિમાં જ સગા સંબંધીઓ દ્વારા થતા સંબંધોમાં એ વેવાય વેલા જ્યારે ઘરે આવે કોઈ પણ વારે પ્રસંગે અને તમને જે મજા આવે અથવા તો તમને જે પોતીકું લાગે એવું ઇન્ટરકાસ્ટ મેરેજ પરાણે તમે સહન કરી લ્યો, માવતર સહન કરી લે, કુટુંબ સહન કરી લે, પછી જયારે એ લોકો આવે કારવે અથવા તો હળવા મળવાનું થાય તો એ આંગળીથી નખ વેગળા એના જેવી હાલત હોય છે. તમે જુઓ, આંગળીની સાથે નખ હોય ત્યાં સુધી વધે તો છે, એનો અર્થ એમ છે કે જીવે છે તો જ વધે છે. પણ તમે એને કાપી નાખો તો એ તરફડિયા નથી મારતા, એ આપણા હોતા જ નથી. એ કેવળ એક જવાબદારી જેવું લાગે છે તો વધે છે, કાપી નાખો તો એને કાંઈ ફેર પડતો નથી. તથાકથિત લવ મેરેજ મોટા ભાગના કિસ્સાઓમાં, બધા જ નહીં, એવરેજ દુનિયામાં એવરેજની કોઈ વાત ન થાય, અપવાદની વાત ન થાય, એવરેજની થાય. અપવાદરૂપ કિસ્સામાં લેલા બધું છે, તો આપણે ક્યાં એની કોઈ જ્ઞાતિ વિશે જાણીએ? બધા હાહાકાર મચાવીએ છીએ. રાધા કૃષ્ણ, લેલા મજનુ, હીર રાંઝા વગેરે વગેરે, હોથલ પદમણી, આ બધું આપણે આમ પ્રેમ 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 કરીએ છીએ, પણ એ વિચારતા નથી કે એ લોકોએ પ્રેમને ભક્તિનું સ્વરૂપ આપ્યું, એટલી હૃદય પવિત્રતા જાળવી પ્રેમની, પ્રેમને મહત્વ આપ્યું, વાસનાને નહીં, જાતીય સંબંધને નહીં, દુરાચારને નહીં,
કષ્ટને નહીં, વ્યભિચારને નહીં, એકબીજા સમાજને આબરૂ વહી જાય એમ નહીં, બધી જ જગ્યાએથી એ લોકોએ સંપૂર્ણ પરિપાલન કર્યું. એટલે આપણે રાધા કૃષ્ણની દ્રષ્ટિથી લેલા મજનુને પણ જોઈએ, કારણ કે એમાં પ્રેમ જ મહત્વનો છે. પણ એ જ કિસ્સાઓમાં આપણે ત્યાં કેમ નથી થતું? આપણી બેન દીકરી ક્યાંક પ્રેમ કરીને ભાગી જાય છે, તો લવ મેરેજ કરી લે છે, પછી આપણને નોટિસ મૂકે. ગમતું શું કામ નથી? કારણ કે એ અંતે ત્યાં રાધા કૃષ્ણ જેવું થતું નથી હોતું મોટા ભાગના કિસ્સાઓમાં. એટલે આપણી એક માન્યતા માવતરની રહી છે કે જે દીકરીને આપણે 16-17 વર્ષ આપણા ઘરમાં વાલના દરિયા તરીકે ઉછેરી હોય, હવે ઈ તમને એક પ્રતિપક્ષ તરીકે વર્ણન કરે, તમને નોટિસ મોકલે, અને હું માવતરને ઓળખતી નથી, મારા ભવિષ્યનો નિર્ણય હું કરવું, માવતર કોણ કેનારું, તો ઈ અપચા જેવી વાત તો છે વ્યાસ સર. પ્રેમ કોઈ કાળે ખોટો ન હોઈ શકે, પણ એક સર્વ માન્યતા તો હોવી જોઈએ. અત્યારે રાજકારણમાં પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ બધા જ લોકો જે ઈચ્છે ધારાસભ્યો એ મુખ્યમંત્રી થાય, ભલે નિર્ધારિત ગમે એવું હોય, પણ સબકી રાય લી જાય, સબકા સાથ સબકા વિકાસ. તો એ સબકી રાય લી જાય છે, એ કુટુંબમાં લાગુ પડવું જોઈએ, તો થોડુંક અનુકૂળ પડે એમ મારું કહ્યું. કોઈ જી માવતર એના સંતાનોનું બુરું ઈચ્છતું હોય નહીં. હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે સર. એક દીકરી એના મા બાપને એના પપ્પાના ખોળામાં માથું મૂકીને રડે છે, અને પછી પપ્પાની વાત સાંભળીને થોડીક હસે છે. રડે છે શું? ભયંકર હિંમત એકઠી કરીને એણે એના માવતરના એટલે એના પપ્પાના ખોળામાં માથું મૂકીને કીધું કે પપ્પા, મારે વિધર્મી સાથે એ સંબંધ થયો છે, મારો પાર્ટનર છે, હું એને લાઈફ પાર્ટનર બનાવવા માંગુ છું. હવે જે કયો તે છે, બોલો શું કરશું? ઈ ટાઈપની મૂંઝવણ વાળો પ્રશ્ન પૂછે છે. અને જુઓ પપ્પા કેવા દિલેર છે. સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયેલો વિડીયો છે, મેં 1-2 મિનિટ પૂરતો એને જોઈ શક્યો. પપ્પા કે છે ક્યાં ફરક પડતા દીકરી, બેટા તારું સુખ. જો એક વસ્તુ એને કીધું કે બેટા અમે લોકો શું છે, વોચડોગ જેવી ભૂમિકામાં હોય. માવતર જે હોય છે ને એ વોચડોગ અથવા તો સીસીટીવી કેમેરા જેવું. તમારું સંતાન ક્યારે ગેરવલ્લે ન જાય, ગેરમાર્ગે ન જાય, એનો દુરુપયોગ ન થાય, એને કઈ અન્યાય સહન કરવો ન પડે, તો એને કાંઈ વાંધો નથી હોતો. પણ અજાણાને આંધળા આપણે ગામડામાં કહેવત છે એમ, તમને ખ્યાલ ન હોય, દીકરી ભલે 16-17 વર્ષની દીકરી પોતાની જાતને ભલે એમ માને કે હું બહુ મેચ્યોર છું, મને બધી ખબર પડે છે, પણ વ્યાસ સર આપે જાણો છો, હું જાણું છું, સંતાનોના અનુભવો અને માવતરના અનુભવો વચ્ચે આસમાન જમીનનો ફેર હોય છે. જી સંતાનોના અનુભવો કલ્પનાની વાત છે, મારા ને તમારા અનુભવો હકીકતની ને વાસ્તવિકતાની વાત હોય છે. જ્યારે આપણે સુખમાં હોઈએ ત્યારે આખા જગતને ખબર પડે કે આપણે કોણ છીએ. જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે આપણને ખબર પડે કે જગત શું છે. ક્યા આ બાત બે है, क्या વાતો. बात. યસ, જી સર. વેરી તો ટ્રુ. સેમ પોઝિશન આમાં હોય છે કે સુખી થઈ જાય લવ મેરેજ કરીને, સુખી થઈ જાય તો ઠીક છે, મિસાલ બની જાય અને બધા સ્વીકારે ને બહુ સારું. પણ એવરેજ જ્યારે એક સાયન્ટિફિકલી સર્વે થયો એમાં એવરેજમાં કહેવાય છે લવ મેરેજમાં 90%, જુઓ 90% કેસ જે છે એ ખડબચડા હોય છે, માંડ ટકે અથવા તો તૂટે. 10%માં જે છે એ સફળ થતા હોય છે. એટલે આ પીડામાંથી કિંજલબેનનો પણ કિસ્સો જે આવ્યો એમાં વિવાદનો પ્રશ્ન બન્યો. અને એટલે જ પાટીદાર સમાજે, કેવળ પાટીદાર તો અગ્રણીઓ છે, એણે 18 વરણની વાત કરી છે, જેને દીકરા દીકરી છે એની વાત કરી છે કે ભાઈ તમે જે સંતાનોને, એમ કે આપણે તો નિયમ બંધારણમાં કે જે કઈ કહેવાય છે કાયદાકીય રીતે એવી વાત છે કે દીકરીને જે એ 18 વર્ષની થઈ જાય એટલે એને પોતાની બધી વસ્તુ પસંદ કરવાનો નિર્ણય. ઓકે ભાઈ, તો હું એમાં એક સજેશન કરું વ્યાસ સર, જે કાયદો દીકરીને મન પડે તેવો વર અથવા તો લાઈફ પાર્ટનર પસંદ કરવાની તક આપવાની વાત કરતો હોય,
હું એટલું કહું કે એમાં એક વસ્તુ ઉમેરી દો ફૂદડી કરીને, શરતો લાગુ જે કે ને કન્ડિશન એપ્લાય, એની જેમ કે જેમ અમે માવતર પોતાને એરેન્જ મેરેજ એટલે કે આપણે સંબંધો કુટુંબ દ્વારા કરીએ અને પછી બંને પક્ષની જવાબદારી છેક સુધીની રહીએ. કાંઈ પણ દીકરી દુઃખ થાય તો દીકરીને એટલી ખબર પડે ન કરે નારાયણ, અને અત્યંત દુઃખી થાય કદાચ તો દીકરીને પાછું ઘરે આવી શકે. ભગવાન કરે ને આવું ન થાય, પણ બને કેટલાક કિસ્સાઓમાં તો દીકરી આરામથી બાપાના પપ્પાના ઘરે પાછી આવી શકે સ્વમાન ભેર, અને પાછું એનું બીજે ક્યાંક ગોઠવાઈ જાય, યા તો અકાળ મૃત્યુ થાય પતિનું, યા ઈ કોઈ ગેરમાર્ગે દોરાણી કે કઈ મુશ્કેલી સર્જાણી હોય તો એરેન્જ મેરેજમાં હજી ઈ બિલકુલ વ્યવસ્થા છે કે દીકરી સ્વગૃહે પાછી ફરે સન્માન રીતે, સન્માનજનક રીતે, અને એનો પાછો નવ વિવાહ બીજી કોઈ રીતે ઘર સંસાર શરૂ થઈ શકે. લવ મેરેજમાં ઈ ડખો ઓછો છે. શું કામ? ભાગી કૂટીને લગ્ન કર્યા હોય, માવતરની અનિચ્છાએ કર્યા હોય, એવા કિસ્સાઓમાં સંબંધ શરૂઆતમાં તો જે કન્યા કે વર, પુરુષ કે સ્ત્રી, યુવાન કે યુવતી એ લગ્ન લવ મેરેજ કરે ત્યારે ભલે અહીંથી ઉડી જાય, પછી આબુ અંબાજી કે ક્યાંય પણ એને જેવી જેની સગવડ, હરી આવે ફરી આવે મજા કરે, ત્યાં સુધી એને કુટુંબની વાત્સલ્યતા, કુટુંબની હૂંફ, કુટુંબનો પ્રેમ સ્નેહ, એની આવશ્યકતા એની કાંઈ પડી હોતી નથી. તે બંને પાત્રો જે છે પ્રેમાંધ હોય છે, એકો જગત ને એકો હું. પણ જ્યારે જીવનમાં કંઈક કડવાશ આવે, જીવનમાં કંઈક પ્રોબ્લેમ આવે, ત્યારે એને સમજાય કે માવતર નામની ચીજ શું છે, મોસાળ શું છે, પિયર શું છે, સાસરું કોને કહેવાય, કુટુંબ કોને કહેવાય, સંબંધી હોય તો શું ફેર પડે, એ ત્યારે એને ખબર પડે જ્યારે બહુ મોડું થઈ ગયું હોય. એટલે પાટીદાર સમાજે ગુજરાત સરકારને વિનંતી કરી કે અમે કેટલાક લવ મેરેજ ના વિરોધી નથી, પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરવી જોઈએ. કારણ કે કાયદામાં એવી જોગવાઈ નથી કે લવ મેરેજ થયા પછી દીકરી દુખી થાય તો એ કાયદો માવતર જેવું વર્તન કરે કે દીકરી ફરિયાદ કરે કે ન કરે, કાયદો સ્વયં ઓલા દીકરાને ફરજ પાડે કે તું આ દીકરીને બરાબર એની જવાબદારી સંભાળ, નહીતર પછી અમે એક્શન લઈશું. એવું નથી. દીકરી કોર્ટે ચડે તો બધું ઠીક છે, પણ એ બધું ગામ ગધેડો હોય છે. મારી ભાષામાં કહું તો ગામ ગધેડો એટલે મોટા ભાગના કિસ્સાઓમાં આબરૂ જાય ને બધે તમે જુઓ તો વવલાઈ જાય બધી વાતો, અને નિર્ણય આવતા આવતા તો ધોળા વાળ આવી જાય. એટલે માવતરો જે છે એ આમાં ચિંતામાં છે, અને પાટીદાર સમાજે તો ખાસ કરીને એક બુદ્ધિપૂર્વકનું બંધારણ ઘડવાનું નક્કી કર્યું છે. એ લોકોએ કીધું છે કે લવ મેરેજ કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરો, દીકરી જ્યાં રહેતી હોય, જે ગામમાં જ્યાં એનું આધાર કાર્ડ નીકળ્યું હોય, મેરેજનું રજીસ્ટ્રેશન પણ ત્યાં થવું જોઈએ. હું અહીંયા રાજકોટમાં રહું, તમે અમદાવાદમાં હો સાહેબ, અહીંથી હું ભાગીને મેરેજ અમદાવાદમાં કરી નાખું તો જંગલ મેં મોર નાચા કિસને દેખા. પછી નોટિસ આવે મહિના દિવસે માવતરને ખબર પડે ત્યારે તો મતલબ જ નહીં કોઈ. એટલે આ લોકો એમ કે છે કે પેલા તો એ જ ગામમાં રજીસ્ટ્રેશન, મેરેજ રજીસ્ટ્રેશન થવું જોઈએ જ્યાં દીકરીનું આધાર કાર્ડ નીકળ્યું, એટલે કે કમસે કમ ખબર પડે. નંબર 1. નંબર 2, 1 મહિના પહેલા એને નોટિસ આપવાની માવતરને. લગ્ન કરવાની છૂટ છે કાયદા પ્રમાણે, આલો દરેકને પોતાનો પાર્ટનર પસંદ કરવાની છૂટ છે, પણ ભાઈ આ હિન્દુસ્તાન છે. જુઓ સર, નજાકત પશ્चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. હજી હજી આપણે ત્યાં આ પ્રથા છે સાહેબ. એટલા બધા મોર્ડન થઈ જવાની જરૂર નથી સાહેબ, કે જેથી કરીને આપણે પછી હાવ ચારિત્રશીલ થઈ જાય એને મોર્ડનનેસમાં ખપાવી દે, એ પણ ઉચિત નથી. તો તમે જુઓ છો આ દરબાર સમાજ, જે કોમ ક્ષત્રિય સમાજ છે, તમે જુઓ એની દીકરીઓ જુઓ, નહીતર મેકઅપ કરવાનું કોને ન ગમે ને હરવા ફરવાનું કોને ન ગમે. આપણે બધા તથાકથિત સવર્ણો જે છે હરીએ ફરીએ ટૂંકા વસ્ત્રો પહેરીએ ને આમથી તેમ ફિલ્મી હિરોઈનની જેમ ફરતા આપણે ગૌરવ અનુભવીએ. પણ આ તમે જુઓ, તમને એમ લાગે કે આ ખોડલ નીકળી બાજુમાંથી. એકે એક દીકરીઓ દરબારની તેમજ ક્ષત્રિય સમાજની, અમારા સૌરાષ્ટ્રની છે મને ખબર છે, ઓલી કોની તમારે અહીંયા રામ જાણે, પણ અહીંયા તો એવું છે સાહેબ કે તમે એ દીકરીઓ બાજુમાંથી નીકળે, તમે મસ્કરી તો ઘેર ગઈ, તમને ન હોય આવડત, તમારામાં ન હોય તોય તમને એની મર્યાદા કે મલાજો જાળવવાનું મન થાય. આટલી ગરિમાપૂર્વક દીકરીઓ નીકળતી હોય છે. અને આમ બીજી વાત પણ સર કહી દઉં, વ્યાસ સર, આ વાત નીકળી જ છે તો આપણે ભલે બુરખો જે
વિધર્મી એટલે કે મુસલમાન સમાજમાં જે બુરખા પ્રથા છે, ભલે એને બીજી રીતે આપણે ટીકા કરીએ, નારી સ્વાતંત્રતાને જે કહેવાતા જે ફિલોસોફર્સ જે અથવા તો સુધારાવાદીઓ જે ભલે કહેતા હોય, પણ એક એની સોચ જે છે સાહેબ, એ તો સોચની દ્રષ્ટિએ કહું, બુરખાની મહત્વ નથી. એમાં જુઓ, આંખ છે એ ખુલ્લી હોય, બાકી આખો ચહેરો બંધ હોય. આપણા કેસમાં શું થાય છે ખબર છે? આપણે બાકી ઘણું બધું ખુલ્લું હોય, ખાલી આંખ જ બંધ હોય. આ ઇટ્સ અ પ્રોબ્લેમ, ઇટ્સ અ ડિફરન્સ બિટવીન હિન્દુ ઓર મુસલમાન. એ દીકરીઓને ભલે બુરખો એની પ્રથા છે એ જવા દો, પણ જે કેટલાક મનોવૈજ્ઞાનિકો કે કેટલાક વિશ્લેષકો શું કહે છે ખબર? કે આ બુરખા પ્રથા એટલે શું છે? ઈ એમ કે છે કે મારું યૌવન અથવા તો મારી જે કાંઈ શરીર સૌષ્ઠવતા જે છે, અથવા તો ઈશ્વરે મને આપેલી તથાકથિત નજાકત જે છે, એને નિહાળવાનો એક જ વ્યક્તિને અધિકાર છે, જેને શોહર કહેવાય છે. આખું જગત આપણું શોહર ન હોઈ શકે. આપણે બાજારું વાત નથી. તમે શોકેસના પૂતળા નથી, દરેક લોકો તમને ટચ કરીને જોઈ લે અથવા તો તમારામાં ઈ દ્રષ્ટિએ જુએ. એટલે ઈ સોચ, હું બુરખાનો ફેવર નથી કરતો, પણ ઈ સોચ જે છે કે ભાઈ તમારે જ્યાં જે કાંઈ પ્રસ્તુત કરવાનું છે જુદી ઘટના છે, પણ આખા જગતને તમે તમારું સૌંદર્ય બતાવતા ફરો અને ઈ ઉચિત નહીં. એટલે પાટીદાર સમાજે ઈ કીધું છે કે ભાઈ તમે 1 મહિના પહેલા નોટિસ મોકલાવો માવતરને, પછી એ જ ગામમાં રજીસ્ટ્રેશન થાય એવું કરો. બીજી વાત છે કે હા, એને વાંધો લેવાનો અધિકાર પણ હોવો જોઈએ માવતરને. અધિકાર વાંધો લેવાનો, જેમ કોર્ટમાં પણ હોય છે. આપણે કોઈ પણ આપણી ઉપર કેસ કબાડા વગેરે થાય તો આપણે સ્ટે લઈએ છીએ, યા તો ક્રોસિંગમાં જઈએ છીએ, કે જે હોય તે. એવી રીતે માવતરને વાંધો લેવાનો. કારણ શું છે કે આમાં લખ્યું છે, કાયદો એવો બંધારણ માગે છે, આ લોકો પાટીદાર સમાજે માગણી કરી 18 વર્ણ માટે છે. એટલે પાટીદાર 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 એવું નહીં સમજવું. સમાજ શબ્દ હું તો વાપરું, તમામ સમાજ. એ લોકો એમ કે છે કે જે પાત્ર દીકરી પસંદ કરે, રાધર કોઈ પણ કાસ્ટનો, તો એનું એક એફિડેવિટ, સોગંદનામું હોવું જોઈએ કે એક તો એ ખરેખર કઈ કાસ્ટના છે, ઓબીસી છે કે એસસી છે કે એસટી છે કે સવર્ણ છે કે દલિત છે કે માઇનોરિટી, જે હોય તે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બિલકુલ સુસ્પષ્ટ, ફરેબી નહીં. બીજું, એની લાઇકિંગ ડિસલાઇકિંગ જે છે એ તો છે, ગોત્ર કયું છે ને કયું કુટુંબ છે ને એ બધું તો ઠીક, પણ પછી એની પ્રોપર્ટી શું છે, એની એટલે જેમ કે હું હોઉં, હવે મારા ફાધરના નામે પ્રોપર્ટી હોય અને મેં 5 ભાઈઓ હોય, તો એ પ્રોપર્ટી 5 ભાઈઓની મારી ભાગમાં કેટલી આવે એમ છે એ સ્પષ્ટ કરવું પડે. કે જગદીશભાઈના ભાગમાં આટલી પ્રોપર્ટી આવે એમ છે, 5 રૂમ હોય તો 1 રૂમ આવે એમ છે, બાકી 4 ભાઈઓને 1 રૂમ, એમ સ્પષ્ટ કરવાનું. અને જે તે સમયે મેરેજ રજીસ્ટ્રેશન વખતે જ એ મારી કહેવાતી પ્રોપર્ટીમાંથી પણ 50% જેટલી પ્રોપર્ટી એની જે સંગીની છે, જીવન સંગીની, એના નામે અથવા તો એની વ્યવસ્થા કરવી, જેથી કરીને ન કરે નારાયણને કઈક આડાઅવળું થાય, ભગવાન ન કરે, પણ તો દીકરી હાવ રજળી ન પડે. આવા એને 2 4 5 વસ્તુ કોર્ટમાં આપણે સરકાર સમક્ષ માગણી મૂકી છે. તો માગણી ઓવરઓલ તો સારી છે, કારણ કે એમાં પ્રેમનો વિરોધ નથી, પણ પ્રેમના નામે જે કઈ ફરેબ થાય છે એનો વિરોધ છે. તમે વિરોધ ના કરો અને શરતો એવી મૂકો કે જે અશક્ય હોય. જે ગામમાં આધાર કાર્ડ ઇસ્યુ થયું હોય ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા જાઓ તમે, તે તો શક્ય છે, તમે પ્રિવેન્ટ કરી શકો, કારણ કે તમારું ગામ છે. બીજું કે પાટીદાર સમાજની વાત હોય કે અન્ય કોઈ સમાજની, અત્યારે ઘણા બધા સમાજોમાં ઇન જનરલ ભારતમાં 1000 પુરુષ 922 સ્ત્રીઓ છે, અને અન્ય સમાજોમાંથી સ્ત્રીઓ લાવવામાં આવે છે લગ્ન માટે. ત્યારે આ બધી એફિડેવિટ કરશે ખરા એ લોકો? સર, ઈ પાર્ટ 2 છે. હું આગળ ઈ જ વાત કરવાનો હતો. અરસપરસ છે ને સર. જુઓ, જેને એ લઈ આવે છે એને પણ લાગુ તો આ નિયમ પડે જ છે ને. એના માવતર હોય તો એ એવું વ્યવસ્થા કરે, કોઈ ફરક નહીં. એમાં એવું નથી કે એવું નથી ને કે પાટીદારોએ આગેવાની લીધી એટલે અહીંના, એટલે કે સૌરાષ્ટ્રના કે ગુજરાતના સવર્ણો, વાતને હા દરેક હા, એટલે કોમમાં હવે દરેક કોમમાં જે પરિસ્થિતિ છે એમાં છોકરીઓની તંગી છે, કાં તો છોકરીઓ વધારે ભણેલી છે, છોકરાઓ ઓછું ભણેલા છે. આના કારણે બહારના સમાજમાંથી છોકરીઓ લાવવી પડે છે. હવે એ રિજિડિટી રહી નથી.
હવે હવે એ એનો રીતિ નથી રહી ત્યારે તમે જ્યાં કોઈ આદિવાસી સમાજમાંથી કે એવી કોઈ દૂર દરાજની જગ્યાએથી દીકરી લાવો છો, ત્યાં તમારી પાસે આ પ્રકારના પરિસ્થિતિ, આ પ્રકારની કન્ડિશન્સને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોઈ ક્ષમતા છે ખરી? મોટાભાગે તો આ દીકરીઓમાંથી ઘણી બધી જતી રહે છે, તો એને શોધવા પણ નથી જઈ શકતા, કારણ કે ડુંગરામાં જાય તો ધોકાવાળી થાય. એ તો સર અત્યારે બધું આવું જ છે, એટલે પણ જો આપણે બંધનો નાખવા માંગીએ, સમજી શકાય એવા છે. પાટીદાર સમાજની હોય કે અન્ય કોઈ સમાજની ચિંતાઓ પોતાની દીકરી માટે હોવી જોઈએ ને સકારણ છે, પણ સાથોસાથ આ કેમ થાય છે એના મૂળમાં નહીં જાઓ તો કાયદાથી એ નહીં અટકી શકે. હવે આપે એના બિલકુલ મૂળમાં જે પ્રશ્નો સટીક પડેલા છે, પોઈન્ટ કીધો સાહેબ. એ પ્રશ્નો કાયદાથી અટકે એ પ્રશ્ન શક્ય નથી. અને એમાં હવે પણ કોઈ એક સમાજ એક કુટુંબને કે કોઈને જ્ઞાત બહાર મૂકે, એ તો મૂળભૂત અધિકારો પર તરાપ છે. એવું તો કરી જ ન શકાય. એટલે હું કઉ છું સર, હવે આપે બીજો પોઈન્ટ પકડો ને એ બિલકુલ ઉચિત છે, જે હવે સમાજે સમજવા જેવો છે. કિંજલબેન દવેએ સૌથી પહેલા મેરેજ કર્યા હતા પવન જોશી નામના છોકરા સાથે, ને પછી હવે કર્યા છે ધ્રુવિનભાઈ શાહ સાથે. સગાઈ કરી. સગાઈ 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 ઓકે. હમ. હું એમ કઉ છું, જો વર્લ્ડ બ્રહ્મ સમાજનું એક વૈશ્વિક સંગઠન છે, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન બ્રહ્મ સમાજનું, અને બાકી પણ આ ગુજરાતના ગુજરાતમાં જો આવું કોઈ કહેતું હોય ને તો એ મૂર્ખ બનાવે છે લોકોને. ગુજરાતમાં 7 થી 8 બ્રહ્મ સમાજ છે, સરજી. એટલે એમનું કોઈ ડોક્ટર સંગઠન છે નહીં. આ ડોક્ટર સંગઠનની વાત તો પહેલી વાત તો સંગઠન એક મોટી વાહિયાત વાત છે. આપને કહું, ડોક્ટર હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા છે, ઈ વર્લ્ડ બ્રહ્મ સમાજ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના હું કાલ ઉઠીને હું યુનિવર્સલ બ્રહ્મ સમાજ બનાવીને એનો નેતા થઈ જાઉં એટલે કેવો એમ કે ચંદ્ર ને મંગળ ને બધા ઉપર વસતા બ્રહ્મ સમાજોનો હું નેતા છું. There is nothing like that unity. અહીં નથી. ગુજરાતમાં 7 થી 8 બ્રહ્મ સમાજ છે, તે પેલા હેમાંગભાઈને સ્વીકારશે? એટલે હું સાંભળો, એ જ કહું, આપણે એ સંસ્થા કરતા હું જુદી વાત કરવા માંગુ છું કે સમાજના નામે જે લોકો કિંજલબેન દવેઓ જેટલા હોય એટલા, આપણે ત્યાં શું થાય છે, નાચબાગ શબ્દ જે છે ને, એક મોટા ભાગના કિસ્સાઓમાં લગ્ન વિધર્મી સાથે યા તો ઇન્ટરકાસ્ટ મેરેજમાં કિસ્સામાં જ ન્યાજબારની વાત આવે છે. તમે કોઈ એવો સમાજ આપણે કાં નથી. મેં હમણાં જ એક વખત વાત કરી હતી એક સમાજના અગ્રણી સાથે કે કિંજલબેન ને તમે નાચબાર મૂક્યા, શું કામ? તમારી નાચનું બંધારણ છે કે બીજા કાસ્ટમાં લગ્ન ન કરવા કે વ્યભિચાર ન કરવું ઇત્યાદિ જ્ઞાતિ નિયમ. ઓકે, એવું એવા કોઈ તમારા બંધારણ નિયમ નથી કોઈ સમાજનું. એવું કોઈ સમાજનું કોઈ બંધારણ ન હોઈ શકે. હોઈ ન શકે. આ લોકો છે એવો દાવો છે એનો પોતાનો. હા, એ કહેતા હોય તો એ ક્યાં રજીસ્ટર થયું છે? ચેરિટી કમિશનમાં રજીસ્ટર થયું? ચેરિટી કમિશન રજીસ્ટર જ નહીં કરે આ પ્રકારના રિસ્ટ્રેન્ટ વાળા બંધારણને. ઈ તો એનો વિષય. હું હવે વાત તમે તમારી રીતે તમારું બંધારણ બનાવો અને તમે કહો કે આ સમાજનું બંધારણ છે, તો એ તમે પડાતું હોય ત્યાં સુધી બરાબર છે. પ્રશ્ન એ છે કે કિંજલ દવે એમના અગાઉના લગ્નથી કાયદેસર રીતે એમને છૂટાછેડા પ્રાપ્ત થયા છે કે નહીં, પેલો પ્રશ્ન તો એ છે. હું તો એ જાણતો નથી કેસ, એટલે ચર્ચા નથી કરતો. એની મૂળ સગાઈ પ્રશ્ન તો થયેલી આ સાહેબ, હોવો જોઈએ. એની સગાઈ થયેલી ને એ પછી છોડી દીધું, કારણ કે એમાં કેટલાક બેન કિંજલબેને જ એવી વાત કરી છે કે મારે જે સગાઈ થઈ હોય અગાઉ તો પછી લાગુ નથી પડતું. હા હા, પણ એ તો આપણે ક્યાં આપણો ઠેકો ને. આ તો જે આપણે ચર્ચા શું કરો, ઈ લોકો શું કે છે, આપણે ક્યાં ન્યાયાધીશ તરીકે કેવું છે? મૂળ ઈ લોકો જે કે છે સર, આપણે જનરલ વાત કરીએ છીએ, દરેક સમાજને લગતી વાત છે કે જી જી સમાજોમાં કેટલાક નિયમો. હવે હું એવા સમાજોને જાણું છું, હું ઓફિસે આવતો હોઉં ત્યારે રેગ્યુલરલી મારા રસ્તામાં એક જગ્યા આવે ચોક્કસ, ત્યાં નટ સમાજની પંચાયત બેઠી હોય. રબારી સમાજ ખૂન થઈ જાય તો પણ બને ત્યાં સુધી કોર્ટમાં નહીં જાય, સમાજ મેળે એનો ઉકેલ આણે છે. એટલે આ ભાંજગડિયાઓની પ્રથા અમુક સમાજમાં છે અને સ્વૈચ્છિક રીતે પડાતી પ્રથા છે.
એ કોઈ બંધારણથી કે કાયદાથી ઠોકી બેસાડવાની પ્રથા નથી. એટલે સ્વૈચ્છિક રીતે કોઈ પણ પ્રથા અમલમાં આવશે તો પડાશે, કાયદાની રીતે અમલમાં આવશે તો કાયદાના તો લો ઇઝ એન એસ, એને પૂંછડેથી ચાલો તો બાડો ને શિંગડેથી ચાલો તો ખાંડો, એ પકડાશે નહીં. એટલે આ મુદ્દે મારો મત એવો છે કે વિવાદ કરવાનો કોઈ મતલબ નથી. અને બ્રહ્મ સમાજ તો ગુજરાતમાં આ મેં 7 કહે 7 તો હું જાણું છું, 7 કરતા વધારે હોય તો મને નવાઈ નહીં લાગે. કઈ નહીં, મૂળ વાત તો એ છે વ્યાસ સર કે હું જુદી વાત કહેવા માંગુ કે સમાજ ખાલી આવા જ પ્રસંગોમાં ધોકો પછાડે છે એના કરતા એવો નિર્ણય કરે ને, આપણા સમાજમાં કોઈ બુટલેગર હોય તો એને નાચબાર મૂકો, કોઈ બળાત્કારી હોય તો નાચબાર મૂકો, કોઈ શરાબી હોય તો નાચબાર મૂકો, કોઈ હા, એ અપરાધી કરો હોય ને તો તો નાચબાર મૂકો. we એ કરો ને. all are with you. હું ઈ વાત આપણી કહેવા વાત માંગુ સાથે છું કે સમજશું, આપણી વાત સાથે હા, સમજશું. હું ઈ જ સમાજ સુધારણાને મેં લગતી કોઈ પણ વાત હોય, બાળ લગ્ન કોઈ કરાવે, કોઈ નશો કરતું હોય, કોઈ જુગાર રમતું હોય, કોઈ વ્યભિચાર કરતો હોય, એને તમે નાતબાર મૂકો, કોઈ વાંધો એટલે નથી. ભાવનગરના રબારી સમાજ છે ને, ભાવનગરનો રબારી સમાજ એને આવો એક નિર્ણય કર્યો. તમે જુઓ, આપણે પોતાને બ્રહ્મ સમાજથી માંડીને બીજા કેટલાક આપણે ઉચ્ચ વર્ણ ગણાવીએ છીએ, પણ રબારી સમાજ તમે જુઓ, એને કીધું કે જે બુટલેગરો હોય છે એને તમે લોકો નાચ બાર કાઢી મૂકવાની ઈ લોકોએ વાત કરી છે, એવો નિર્ણય કર્યો. એટલે કે એવી મહેચ્છા દાખલ કરી કે ભાઈ, અને સમાજે માગણી પણ કરી કે અમારા સમાજનો કોઈ આ ટાઈપનો બુટલેગર હોય તો યા તો એનું એન્કાઉન્ટર કરો યા ફાંસીએ ચડાવો, અમને વાંધો નથી, કરવું જ જોઈએ. નાતે નિર્ણય કર્યો. બોલો, તો ભલે આ એ એક્સ્ટ્રીમ પ્રોગ્રેસિવ છે. નિર્ણય છે, એ પ્રોગ્રેસિવ નિર્ણય છે. હા, કમસે કમ ઈ વાત બહુ સારી છે કે સમાજમાંથી જે દૂષણ લો, જે સમાજનું દૂષણ છે એને નાચ બાર કાઢો તો જી તમારો સમાજ શુદ્ધ રહે. કોઈ જી દીકરી ક્યાં હરે પરણે, હવે ઈ એનો નિજી મામલો હોઈ શકે. રબારી સમાજ જે છે, ગાંધીનગર બાજુનો રબારી સમાજ, એટલે દેસાઈ ને એ લોકોની વાત કરું છું, એ લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ ઇન્ટરકાસ્ટમાં કોઈ મેરેજ કરે તો 20-30 લાખ રૂપિયા જેવું યા તો એને દંડ ફટકારે છે. પણ હું એમ કહું છું કે બેટર વે ધેટ કે હવે હું તમને એક બીજા પોઈન્ટ ઉપર આવું સાહેબ, તમારા સમાજમાં એવું વાતાવરણ પેદા કેમ ન થાય કે દીકરી બહાર જવાનું વિચારે જ નહીં, એને પોતાના સમાજમાં સારું પાત્ર મળી જાય. બિલકુલ બિલકુલ, હું આપની સાથે સમજ છું. હમણાં હું એક બસ સમાજની આ વાત. એક બ્રહ્મ સમાજની વાત કરું છું. હું એક હા હા ફંક્શનમાં ગયો હતો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હતું. એમાં મેક્સિમમ વધારે ક્વોલિફિકેશન વાળી દીકરીઓ હતી. હવે એને લાયક તમે ભણતા ના હોય, દીકરાઓ એને લાયક ના હોય તો શું કરશો તમે? બીજું મેં કીધું કે તમે જે કિંજલબેન વિશે ફતરો બહાર પાડ્યો, તો મને એક કયો, તમારા સમાજના દીકરા જ્યારે ઇન્ટરકાસ્ટ દીકરીને પત્ની તરીકે લઈ આવ્યો હોય એના વિશેનો તમારો અભિપ્રાય શું છે એ પણ જાહેર કરો. તો એ નહીં કોકની કરે. બેન દીકરી આપણી બેન દીકરી, કોકની બેન દીકરી ન હોય, બધાની બેન દીકરી હોય, દરેકને આવું હોય. તો નિર્ણય એક તરફા ન હોઈ શકે. એના કરતા હું તમને કહું છું, જેમ જ્યોતિબા ફૂલે કે સાવિત્રીબા ફૂલે કે જે મહાત્મા ગાંધી કે રાજારામ મોહન રાય કે કવિ નર્મદ કે આ જે લોકોએ સમાજ સુધારણાના કામ કર્યા હતા જે તે સમયે, કે જૂની રૂઢી રીત રિવાજો ને બધા દૂષણો છે દૂર કરો અને પ્રોગ્રેસિવ સમાજ બનાવો, તેમ અત્યારના જે બ્રહ્મ સમાજ હોય કે ઇત્યાદિ તમામ સમાજ હોય, એ તમામ સમાજના વડેરાઓએ એક નવો આયામ, નવો અધ્યાય શરૂ કરવો એ પડશે. બદલાતા જમાનાની તાસીર પ્રમાણે જે સુસંગત હોય તે પ્રમાણેની વ્યવહારુ રચના સ્વીકારવી જોઈએ. પણ જ્યાં સુધી સમાજ પોતે અંદરથી એ નહીં સ્વીકારે ત્યાં સુધી કાયદાથી કોઈ વ્યવસ્થા સ્વીકારાઈ શકાય એવી શક્યતા હું જોતો નથી. બિલકુલ આપ સાચું કહો છો સર. એટલે જ હું કહું છું કે તમે વાતાવરણ જ એવું પૂરું પાડો ને. મંદિરના ગર્ભગૃહમાં બૂટ પહેરીને ન જવાય એવું હવે બોર્ડે મારવું પડતું નથી, લોકો બૂટ કાઢીને જ જાય હા, છે. નહીં જાય, કારણ કે બિલકુલ સાચી વાત. એટમોસ્ફિયર એવું છે. બિયર બાર ગમે એવો હશે ને, બિયર બાર ગમે એવો હશે, મંદિર કરતા વધુ સ્વચ્છ હશે તો પણ કોઈ બૂટ બહાર નહીં કાઢે. એટમોસ્ફિયર
વાતાવરણ જ એવું માદક ને મોહક છે કે તમને એમ જ થાય કે બૂટ પહેર્યા વગર ન જવાય, નહીં તો આબરૂ જશે બિયર બારમાં. જ્યારે કે મંદિરમાં ગમે તેવું મંદિર હોય, ડુંગરાની ખૂણે હોય કે ક્યાંક નદીના કાંઠે હોય, કોઈ પણ વ્યક્તિ જે છે સમજદાર, એ બૂટ પહેરીને કે જોડા પહેરીને ના ના ટૂંકમાં મંદિરમાં જશે નહીં. કારણ કે એટમોસ્ફિયર, એટલે મેં આ સમાજના બધા જે લોકો આપણને આ તમારી અત્યારની ચેનલ થી સાહેબ સાંભળતા હશે એને કહું છું, સમાજના વડેરાઓને. મેં હમણાં જ ગઈકાલે હું એક ફંક્શનમાં, આપે જે શરૂઆતમાં વાત કરી સાચી છે, હું ગઈકાલે મઢડા સોનલાઈ નું ધામ છે ત્યાં હું ગયો તો. સોનલાઈ સ્વયં એક સમાજ સુધારિકા હતા સાહેબ. ઓજસ્વી એની પ્રતિભા જુઓ અને એની વિદુષિતા જુઓ, એની મર્મજ્ઞ જુઓ. ઈ વર્ષ આજથી કેટલા વર્ષ, 102મી જન્મ જયંતિની અત્યારે ઉજવણી ચાલે છે. 100 વર્ષ પહેલા અભણ દીકરી, આમ જુઓ તો ચારણના ઘરે જન્મેલી અભણ દીકરી લ્યો, પણ ઈ સોનલાઈ જગજનની થઈને અત્યારે ફરી છે. આખા જનસમૂહમાં એને એટલા બધા કન્યા કેળવણીથી માંડી અને કેટલાક જે કુરિવાજો હતા એને છોડવાની એટલી મોટી પહેલ કરેલી કે આજે ઈ ચારણના દેવી નહીં, 18 વરણની કુળદેવી જેવી એની ઓલી છે, મહત્તા છે. અને મેં ગઈકાલે ડાયરામાં હું ગયો તો. તમારા જે ગુણો છે તે સમાજને ફાયદાકારક દેખાશે તો અપનાવવાનો જ છે. એટલે આજની ચર્ચામાં આપણે એક વસ્તુ પર તો નિષ્કર્ષ પર આવી શકીએ કે બદલાતા જતા સમય સાથે સામાજિક વ્યવસ્થાઓ પણ બદલાવાની છે. આજે જે લોકો અમેરિકા જઈને સેટલ થાય છે કે કેનેડા જઈને સેટલ થાય છે કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થાય છે, કદાચ એમનું સેકન્ડ જનરેશન કઈ કોમ્યુનિટી પૂછવા નથી જવાનું. એટલે બદલાતા જતા સમય સાથે પણ એ સ્વયંભૂ સ્વીકારાય તેવી હોવી જોઈએ. કાયદાથી કોઈ વ્યવસ્થા ઠોકી ના બેસાડાય અને સમાજ મતે કોઈ બંધારણ, કોઈ દાદાગીરી કરીને અમુક માણસો ભેગા થાય ને નાત બાર મૂકો. આ તો પેલી પથ્થર યુગની મેન્ટાલિટીની વાત છે. એ ન કરાય. અને એટલા પૂરતી આ વાતમાં સમય પ્રમાણે પરિવર્તન આવશે અને સમય પ્રમાણેના પરિવર્તન જે સ્વીકારશે એ સર્વાઈવ થશે. નહીં સ્વીકારે એ જેમ ડાયનોસોર આ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા એમ અદ્રશ્ય થઈ જશે. સવાલ કાયદાથી નહીં ઉકલે સાહેબ. કાયદાઓ તો ઘણી વસ્તુના છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, કેટલી અસરકારક રીતે દારૂબંધી ગુજરાતમાં અમલવારી આવે છે. હર્ષભાઈ હમણાં જાહેર કર્યું હતું, કોઈને ખબર પડે દારૂ ને ડ્રગ તો મને જણાવજો. બદલામાં એમના ઉપર એકદમ બારે મેઘ ખાગા થઈને વરસ્યા કે આટલા જાઓ પકડી આવો. કઈ સમાજે નથી સ્વીકાર્યું. પણ દારૂબંધી જરૂરી છે એટલા માટે કે દારૂબંધી છે માટે કોઈ માણસ દારૂ પીને છાપટો થઈને બસમાં મુસાફરી નથી કરતો. દારૂ પીને છાપટો થઈને રોડ ઉપર કોઈ બેન દીકરીની મશ્કરી નથી કરતો. એટલે દારૂબંધી જરૂરી છે, એ સામાજિક જરૂરિયાત છે. પણ દારૂબંધીની અમલવારીને લાગે વળગે છે ત્યાં સુધી ઘણું બધું કરવાનું બાકી છે. અને સમાજ નહીં સ્વીકારે, સમાજ પોતે જ્યાં સુધી, હું એક એવા સમાજને જાણું છું કે જે દારૂ ગાળે છે પણ એમણે દારૂ પીવાનું બંધ કર્યું છે. આમ પણ કંદોય લોકો મીઠાઈ ઓછી ખાતા હોય છે સાહેબ. હા, એટલે એ લોકો દારૂ પીતા નથી. હવે કે અમે કંઠી બાંધી છે, અમે દારૂ નહીં પીએ. દારૂ અમારી રોજગારી છે એટલે દારૂ બનાવીએ, વેચીએ, એ જુદી વાત છે. પીતા નથી. કેટલાક બાપુઓ કે સાધુઓ ચીપીઓ રાખે, ચીપીઓ. તો આપણે કે આ ચીપીઓ શું કામ રાખો છો? કઈ દેવતા એટલે કે કોઈ તમારે અગ્નિ પકડવાનું એવું? ના. ચીપીઓ એટલા માટે બાપુ પૈસાના હાથ નથી અડાડતા, એટલે ચીપીએથી પકડે છે. વાત હોય ને. ધન્યવાદ સર. મને લાગે છે કે કારણ તો એ છે કે સમાજ એની બદલાતા જતા સમયની જરૂરિયાતો પ્રમાણે સમાજે બદલાવવું પડશે. બદલાતા જતા સમયની જરૂરિયાત પ્રમાણે તમે નહીં બદલાવો તો ફેંકાઈ જશો. અને બદલાતા જતા સમયની જરૂરિયાત પ્રમાણે હવે નાઉ યુ આર બીકમિંગ એ ગ્લોબલ સોસાયટી, ત્યારે તમે આ જે અવશેષો છે જૂના તમારા, એને પકડીને બેસી રહેશો તો તમે નામશેષ થઈ જશો. દુનિયા તમારા માટે રાહ જોવાની નથી. તો એ સાથે આપણે આજની ચર્ચાને વિરામ તરફ લઈ જઈએ. ત્યારે મળીશું બીજા એક વિષય સાથે. આપને હેરાન કરવાનું ચાલુ રાખો. ધન્યવાદ સર. નમસ્કાર.